राम राम मित्रों बधा भाई ने गुड मॉर्निंग। આજનો બ્લોગમાં આપણે કોઈ યુનિક દેખાડવાનું છે કેમ કે આજે આપણે પાછા ખેતરમાં જવાના છે જે આપણે વીણવા જતા હતા। આજકાલ આપણે માણસો થોડાક વધારે આવશે કેમ કે આપણે જે દિલીપભાઈ ને જુથર ગામમાં ગયા હતા એના બેન ને એ બધા છે। દિલીપભાઈ આજકાલ નહીં આવીએ એ મારા મોહિનના ગામમાં છે ના પાણી પાવા જશે। બાકીના મારા મામી ને બધા બીજા આવશે। કમલેશભાઈ તો જે આપણે અત્યારમાં સવારમાં ગાડી કાઢીને એનો રેસ કાઢે છે। આપણે અત્યારે ના જઈએ અને અત્યારે કપા વેચવાની શરૂઆત કરી દઈએ કેમ કે કાલમાં આ બ્લોગમાં આપણે કંઈક યુનિક દેખાડવાનું છે તો આ બ્લોગમાં બના રહેજો કેમ કે કાલનો બ્લોગ જોવામાં તમે ભૂલતા નહીં। તો આપણે ના ખેતરે જઈએ ને આગળ મળશે દિલીપભાઈને। મિત્રો અત્યારે આપણે કામે આવી ગયા છે મામાની હેર છો આજે માણસો વધી ગયા। આ ભાઈને પોલિયો થઈ ગયા તમને કાલે મેં કીધું હતું। મિત્રો અત્યારે સાહેબ બેઠી ગયા मैं तारा तो અમાર કપા વેળા તો નથી वाला खाता है सारू છે કિંડવા ખાતા હોય। ફાઇનલ મિત્રો આપણે ચા પીને લાગ્યા કામે લાગીને એક એક રાફો કાઢ્યો તો થાકી ગયા। જો આમથી વીણે છે ને એક એક રાબા કાઢે થાકી ગયા ને આપણે કમલેશભાઈ બ્લોગર જો આજે મારા મમ્મી ખાવાનું બનાવવા આવ્યા છે ને અમે બધા વીણવા આવ્યા છે। મિત્રો ફાઇનલી આપણે અત્યારે ખાવા નીકળી ગયા। મામા મિત્રો તો અત્યારે આપણે જમીને 1 વાગે નીકળી ગયા છે। આપણે જો તમને નદીની વાત કરી હતી નદી જોવા આવ્યા। આ પહેલાં અહીંયા સુધી હતી બાકીની પછી વધારે પાણી આવતું ગયું એમ વધારે ધોવાઈ ને એવડી મોટી નદી થઈ ગઈ। અહીંયા કમસે કમ 3 માથોડી જેટલું પાણી ઊંડું છે। આની અંદર અહીં વાવ તમને દેખાતી છે। પહેલાં એટલી નદી ઊંડી નથી પણ પાણી વધારે આવવાને કારણે નદી બહુ ઊંડી થઈ ગઈ। અહીંયા પાછું સમાયો આવશે તો આવધી આ ખાડોમાં પાણી ભર્યું રહેશે એવડો મોટો ખાડો ઊંડો છે। આ જ્યારે પાણીનું રાવલ સ્લો થાય ને ત્યારે આની હારે પાણી જાય એટલું છે। આપણા ગામમાં ઘરમાં પાણી ગળી જાય એટલું અહીંથી પાણી એટલું ફાવે ફાસ્ટ। જે મારા મામાને તમને દેખાડાય એ જો અહીંથી કેમ કેળો બનાવ્યો એના માલને અહીંથી સરવા લઈ જવા માટે કેળો બનાવ્યો અહીંથી। આપણે પાછા આગળ જશું અને પાણી ભરવાનું છે। આટલું ભૂંગરા કમલેશભાઈને પાથરે છે ને આપણે અહીંયા નદીમાં જોવા આવ્યા। હા મિત્રો તો કઈ જગ્યાને આપણે કપાસ સરખો કરતા હતા કપાસ સરખો કરીને બેઠા છે માલને નિરાળ નાખીને નિરાળ નાખીને માલને અને કપાસ સરખો કરીને હવે આપણે અત્યારે પાછો કપાસ વીણવા જઈએ છે। આપણે જવાનો ટાઈમે થઈ જાય પણ ઘડીક વીણીએ। મિત્રો તો આપણે 5 વાગે ગયા અને 5 વાગે નીકળી ગયા છે મામાના ખેતરથી। મામો ગઢડો વાહે આવે છે જે આપણે 5:30 છૂટા કર્યા। હવે આપણે નીકળી જાય ખેતરથી ઘરે। આ બ્લોગને આપણે સમાપ્ત કરીએ છીએ અને તમે અમારા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।